બીજો આગળ વાક્યો છે શબ્દ ભગવાને કે હું જ અમૃત છું અને હું મૃત્યુ છું. અર્થાત તમામ જીવોનું ધારણ કરનાર, પ્રાણ ધારણ કરીને જીવતું રહેવું અને સગળા જીવોને પિંડ પ્રાણોનો વિયોગ તો મરવું પણ એ હું છું. અમૃતમ પદ અહીં કહ્યું છે કે જેનું પાન કરવાથી મનુષ્ય મૃત્યુના વશમાં થતો નથી અને અમર થઈ જાય છે, તેને અમૃત કહે છે. દેવલોકના જે અમૃત વિશે કહેવામાં આવે છે તે અમૃતના પાનથી જો કે મૃત્યુલોકના જીવોની જેમ દેવતાઓનું મરણ થતું નથી, પણ તેમનું મૃત્યુ સાવ જુદું અને વિલક્ષણ થાય છે. પણ તે અમૃતના પાનથી નાશ થતો નથી એવું નથી. આવું પરમ અમૃત તો એક ભગવાન પોતે જ છે, જેની પ્રાપ્તિ થયા પછી મનુષ્ય હંમેશા માટે મૃત્યુના બંધનમાંથી મુક્ત થઈ જાય છે. તેથી ભગવાને પોતાને અમૃત કહ્યા છે, તેથી મુક્તિને પણ અમૃત કહે છે. આગળ બીજું મૃત્યુ પદ વાપર્યું છે. બધાનો નાશ કરનાર કાળને મૃત્યુ કહે છે. જે સૃષ્ટિની લીલા સુચારુ રીતે ચાલતી રહે તે માટે સર્ગ અને સંહાર બંનેની ખૂબ જ જરૂરિયાત થાય છે. આ બંને કાર્યો લીલામય ભગવાન દ્વારા જ થાય છે. તેઓ યથાસમય લોકોનો સંહાર કરવા માટે મહાકાળનું રૂપ ધારણ કરે છે. ભગવાન પોતે કહ્યું છું, હું લોકોનો ક્ષય કરવા માટે વૃદ્ધિ પામેલો મહાકાળ છું. તેથી ભગવાનને મૃત્યુને પોતાનું સ્વરૂપ કહ્યું છે. એટલે જન્મે એનું મૃત્યુ થાય છે, અને જો મૃત્યુ સારું કરવું હોય તો મોક્ષ લેવો પડે, અને કાયમ મૃત્યુ ના જોતું હોય તો અમૃત પીવું પડે. એટલે બે વસ્તુ છે. મૃત્યુ નિશ્ચિત છે, એ નિશ્ચિત મૃત્યુવાળાએ મોક્ષ માટે પ્રયત્ન કરવો જોઈએ, અને જેણે અમૃત પીધું છે એના માટે જીવન અમર છે. આગળ ભગવાને સંસારની બીજી વાત કરી છે, સત અને અસત. સત અસ્તિત્વ, જે વસ્તુ અસ્તિત્વ છે, વ્યક્ત છે, જગત છે, એ અસર છે, એ સત છે. ને અસત છે જેનું અસ્તિત્વ નથી, અવ્યક્ત છે, એ જે કારણ છે. અસત એટલે વસ્તુઓનો અભાવ નહીં. સૂક્ષ્મ અવ્યક્ત કારણને અસત કહ્યું છે. આત્મા કે બ્રહ્મ કે શાશ્વત કદાપી બિલકુલ અનિશ્ચિતત્વ વાળું હોઈ શકે નહીં. તે સદાવ સત્ય છે, તે પરમ છે. જો તમે કહો સૂક્ષ્મ અવ્યક્ત કારણે એ તો કોઈ જ નથી, તો કંઈ જ ન હોય તો તેમાં કઈ અસ્તિત્વ આવે એવું કલ્પવું અશક્ય છે. શ્રુતિઓમાં પણ કહ્યું છે કે અસતમાંથી સત કેવી રીતે જન્મે છે, અસતમાંથી સત જન્મ્યું છે એવું કલ્પવું એ મૂર્ખતા. સંસારમાં સત એટલે કે પરા અને અસત એટલે અપરા ના સિવાય બીજું કશું નથી. સંસાર અસત છે અને તેમાં રહેવાવાળો પરમાત્મા તત્વ સત છે. શરીર અસત છે પણ તેમાં રહેવાવાળો જીવ સત છે. શરીર અને સંસાર બંને પરિવર્તનશીલ છે. જીવાત્મા અને પરમાત્મા અપરિવર્તનશીલ છે. શરીર અને સંસાર નાશવંત છે. જીવાત્મા અને પરમાત્મા અવિનાશી છે. ભગવાન કહે છે કે પરિવર્તનશીલ પણ હું છું અને અપરિવર્તનશીલ પણ હું છું. નાશવંત પણ હું છું, અવિનાશી પણ હું છું. તાત્પર્ય એ છે કે સર્વ કોઈ ભગવાન જ ભગવાન છે. ભગવાનના સિવાય બીજું કશું નથી. એટલે જે વસ્તુનો અભાવ હોતો નથી તે અવિનાશી આત્માને આપણે સત કહે છે, અને જે નાશવંત અનિત્ય વસ્તુના છે એને અસત કહીએ છીએ. આ બંને સત અસત માટે આગળ 15મા અધ્યાયમાં અક્ષર અને અક્ષર પુરુષના નામથી જણાવવામાં આવ્યું છે. આ બંને ભગવાનની પરા અને અપરા પ્રકૃતિ છે. વેદાંતિ માટે બ્રહ્મ એ સત છે તથા અસ્તિત્વ છે, કારણ કે અવિકારી છે, તેથી નિત્ય સત છે. આ વ્યક્ત જગત અસત અથવા અવાસ્તવિક છે. દુનિયાવી લોકોને નથી સમજ શક્તિ કે નથી બ્રહ્મ જ્ઞાન. જેમનું માનસ જડ અને અશુદ્ધ છે, જેમનામાં તીક્ષ્ણ અને સૂક્ષ્મ બુદ્ધિ નથી, જે જડ માત્ર સ્વરૂપને જુએ છે, તેમના માટે આ વ્યક્ત જગત સત છે અને સૂક્ષ્મ અવ્યક્ત મૂળ પ્રકૃતિ એ અસત છે. આ વ્યક્ત જગતનું કારણ બ્રહ્મ પણ તેમને મન અસત છે. અવ્યક્ત એટલે મૂળ પ્રકૃતિ અને બ્રહ્મ એ બંને, કારણ કે બંને ગુપ્ત છે, છુપા છે. આપણે જોયું કે દરેક પદાર્થની 3 અવસ્થાઓ હોય: સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ. મહાકારણ, મહાન કારણ, એ કારણ એ પરબ્રહ્મ છે. સ્થૂળ અને સૂક્ષ્મ અવસ્થાઓ એ કારણની અસર છે.
તમે જે બહાર જુઓ છો તે ભૌતિક શરીર છે. આ ભૌતિક શરીર મન, પ્રાણ, ઇન્દ્રિયોના બનેલા સૂક્ષ્મ શરીર વડે ચાલે છે. કારણ કે શરીર એ બીજ શરીર છે. આ બીજ શરીરમાંથી સૂક્ષ્મ અને સૂક્ષ્મ શરીરો જન્મે છે. સ્થૂળ અને સૂક્ષ્મ શરીરો જન્મે છે. આપણે નારંગી જોઈએ, બહારની છાલ એ ભૌતિક શરીર છે, અંદરનો ગર્ભ અથવા રસ એ સૂક્ષ્મ શરીર છે. ગર્ભ અને છાલને જન્મ આપનારું છે અંદરનું કારણ શરીર એ બીજ છે. આ તો માત્ર સ્થૂળ ઉદાહરણ છે. નારંગીને બીજા પ્રકારના સૂક્ષ્મ કે અને કારણ શરીર છે. દુનિયાવી મનુષ્ય માત્ર ભૌતિક શરીર જુએ છે અને તેને સત માને છે. તેને સૂક્ષ્મ કે કારણ શરીરો એના માટે અસત છે. એટલે ભગવાન આ શ્લોકમાં ખાસ કરીને સૃષ્ટિ પહેલા પરમાત્મા હતા એની વાત કરે છે ને અંતમાં પણ પરમાત્મા રહેશે એ વાત કરે છે. કારણ કે પરમાત્મા સિવાય કશું નથી. પરમાત્માનું અસ્તિત્વ પહેલા પણ હતું અને પછી પણ રહેશે. તેથી અમૃત પણ ભગવાનનું સ્વરૂપ છે અને મૃત્યુ પણ ભગવાનનું સ્વરૂપ છે. સત પ્રકૃતિ એટલે કે પરા પ્રકૃતિ પણ ભગવાનનું સ્વરૂપ છે અને અસત પ્રકૃતિ એટલે કે અપરા પ્રકૃતિ પણ ભગવાનનું સ્વરૂપ છે. જેમ કે આપણે જોઈએ અન્નકૂટના પ્રસાદમાં રસગુલ્લા, ગુલાબજાંબુ વગેરે પણ હોય અને મેથી, કારેલા વગેરેનું શાક પણ હોય. અર્થાત મીઠાઈ પણ ભગવાનનો પ્રસાદ હોય છે અને કડવા પદાર્થો પણ ભગવાનનો પ્રસાદ હોય છે. એ જ પ્રમાણે આપણા મનને ગમે તે ભગવાનનું સ્વરૂપ છે અને જે ન ગમે એ પણ ભગવાનનું સ્વરૂપ છે. સૂર્ય રૂપે જળને ગ્રહણ કરવું અને પછી તેને વરસાવી દેવું, આ બંને વિપરીત કાર્ય ગ્રહણ અને ત્યાગ પણ ભગવાન કરે છે. એટલું જ નહીં, જળ રૂપે ગ્રહણ થનાર પણ ભગવાન છે ને વરસાદ રૂપે વરસનારા પણ ભગવાન છે. વૃષ્ટિરૂપી ક્રિયા પણ ભગવાન છે. ભગવાન અહીં તેમની વિવિધ શક્તિઓ દ્વારા વીજળી અને સૂર્યની એજન્સી દ્વારા ગરમી અને પ્રકાશ ફેલાવે છે. ઉનાળાની ઋતુમાં તે કૃષ્ણ છે જે આકાશમાંથી પડતા વરસાદને તપાસે છે અને પછી વરસાદની ઋતુમાં તે વરસાદના અવિરત પ્રભાવ આપે છે. ઉર્જા જે આપણા જીવનની અવધિને લંબાવીને ટકાવી રાખે છે એ પણ ભગવાન છે અને ભગવાન આપણને અંતમાં મૃત્યુ તરીકે પણ મળે છે. ભગવાનની આ બધી વિવિધ શક્તિઓનું પૃથ્થકરણ કરીને કોઈ ખાતરી કરી શકે છે કે ભગવાન માટે દ્રવ્ય અને ભાવના વચ્ચે કોઈ ભેદ નથી, અથવા બીજા શબ્દોમાં કહીએ તો તેઓ દ્રવ્ય અને આત્મા બંને છે. કૃષ્ણ ભાવના અમૃતમાં અદ્યતન તબક્કામાં તેથી આ વ્યક્તિ આવો કોઈ ભેદ રાખતો નથી. દરેક વ્યક્તિ દરેક વસ્તુમાં ભગવાનને જોવે છે. ભગવાન દ્રવ્ય અને આત્મા બંને છે. તમામ ભૌતિક અભિવ્યક્તિઓનું સમાવતું વિશાળ વૈશ્વિક સ્વરૂપ પણ ભગવાન છે અને વૃંદાવનમાં વિનોદના બે હાથે શ્યામ સુંદર વાંસળી વગાડતો ભગવાન પણ સર્વોપરી ભગવાન જ છે. ટૂંકમાં આ શ્લોક ભગવાન તેમની મહત્વતા બતાવે છે. ભગવાન જુદી જુદા ઉદાહરણથી બતાવે છે કે તે સૃષ્ટિની જે વસ્તુઓ છે, સૃષ્ટિમાં જે નેચરલ વસ્તુઓ છે એ પણ ભગવાન છે, ભગવાન પોતે છે. કારણ કે આપણામાં કહેવાયું છે ના સતો વિદ્યતે ભાવો ન ભાવો વિદ્યતે સતમ. આમાં તો વિવેક છે પરંતુ સદસચ્ચાહમ આમાં વિવેક નથી બલકે એક વિશ્વાસ છે. સર્વ કંઈ ભગવાન જ છે. આવો વિશ્વાસ વિવેકથી પણ પ્રભાવશાળી છે. કારણ કે વિવેક ત્યાં કામ કરે છે જ્યાં સત અસત બંને વિચાર થાય. જ્યારે અસત છે નહીં તો પછી વિવેકનું શું કરવાનું? અસતને માનીએ તો વિવેક છે અને અસતને ન માનીએ તો વિશ્વાસ છે. વિવેકમાં સત અસત બંને છે પરંતુ વિશ્વાસમાં વિભાગ છે જ નહીં. વિશ્વાસ માત્ર સત છે અર્થાત પરમાત્મા છે અને પરમાત્મા છે. આપણામાં કહેવાયું છે કે વાસુદેવ સર્વમ, એવી જ રીતે ભગવાન સર્વ છે. વાસુદેવ સર્વ એટલે કે સર્વ કોઈ વાસુદેવ જ છે. જ્ઞાન માર્ગમાં વિવેકની અને ભક્તિ માર્ગમાં વિશ્વાસની પ્રધાનતા છે. જ્ઞાન માર્ગમાં સત અસત, જળ ચેતન, નિત્ય અનિત્ય વગેરે વિવેક મુખ્ય હોવાથી તેમાં દ્વૈત છે. પરંતુ જ્યારે ભક્તિ માર્ગમાં વિચારીએ તો ભગવાનમાં એકમાત્ર વિશ્વાસ છે, તેમાં અદ્વૈત છે. મતલબ કે બે સત્તાનો અતિ વાસ્તવિક અદ્વૈત ભક્તિ માર્ગ છે. જ્ઞાન માર્ગમાં સાધક અસતનો નિષેધ કરે છે અને નિષેધ કરવાથી અસતની સત્તાનો ભાવ જતો નથી.
સાધક અસતના નિષેધ પર જેટલું જોર લગાવે છે એટલા જ અસતના સત્તાનો ભાવ પણ દ્રઢ થાય છે. તેથી અસતનો નિષેધ કરવો એ સારું નથી. જેટલી તેની ઉપેક્ષા કરવી એ સારી છે. ઉપેક્ષા કરવા કરતાં પણ સર્વ કંઈ પરમાત્મા છે, સર્વ વાસુદેવ સર્વમ, આ ભાવ વધારે સારો છે. તેથી ભક્ત ન અસતને હટાવે છે, ન અસતની ઉપેક્ષા કરે છે, બલકે સત અસત બધામાં પરમાત્માના જ દર્શન કરે છે. કારણ કે વાસ્તવમાં સર્વ કંઈ પરમાત્મા છે. ભગવાન પણ કહે છે કે સૃષ્ટિથી પહેલાં પણ હું વિદ્યમાન હતો, મારા સિવાય બીજું કશું જ નહોતું. સૃષ્ટિ ઉત્પન્ન થયા પછી પણ જે કંઈ પણ આ સંસાર દેખાય છે તે પણ હું જ છું. સત અસત તથા સત અસતથી પર જે કંઈ હોઈ શકે છે તે પણ હું જ છું. સૃષ્ટિ ઉપરાંત જે કંઈ પણ છે તે હું છું. સૃષ્ટિનો નાશ થયા પછી પણ જે રહે છે એ પણ હું છું. શરીર હોય, ઇન્દ્રિયો હોય, મન, બુદ્ધિ, પ્રાણ, હમ, બધું જ ભગવાન છે. જેમાં આપણે મનમાં હરિદ્વારનું ચિંતન કરીએ છીએ તો હરિકી, પૈડી, ઘંટાકર વગેરે સ્થાવર પણ મન બને છે. ગંગાજી અને તેમાં તરતી માછલીઓ, સ્નાન કરતા મનુષ્યોનો જંગમ પણ બને છે. અર્થાત સ્થાવર પણ મન છે અને જંગમ પણ મન છે. પ્રમાણે સત પણ ભગવાન છે અને અસત પણ ભગવાન જ છે. સત અને અસત આ વિભાગ આપણી દ્રષ્ટિમાં છે. જ્યારે ભગવાન આપણને સમજાવવા માટે કહે છે સદ સચ્ચા હમ, ભગવાનની દ્રષ્ટિ તો એક એમના સિવાય કંઈ નથી. ઊંચામાં ઊંચી આ દાર્શનિક દ્રષ્ટિ પણ જોઈએ તો સત્તા એક છે, બે સત્તા હોઈ શકતી નથી. બીજી સત્તા માનવાથી મોહ છે અને રાગ દ્વેષ પણ બીજી સત્તા માનવાથી થાય છે. ટૂંકમાં ભગવાન અહીં બે વિરોધાભાસી દ્વંદ્વોના ઉદાહરણ આપે છે. આ બંને વિરોધાભાસી વસ્તુઓ દ્વારા ભગવાન કહે છે કે જીવનનું જે સારી વસ્તુઓ છે તમારા જીવનના એ પણ ભગવાનથી ઘટિત છે. જે ખરાબ વસ્તુઓ પણ ઘટે છે એ ભગવાનની ઈચ્છાથી થાય છે, ભગવાનથી જ થાય છે. આ દ્વંદ્વથી ભગવાન સમજાવે છે કે નીચામાં નીચું હોય કે ઊંચામાં ઊંચું, સારામાં સારું હોય, ખરાબમાં ખરાબ હોય, સૌથી ટૂંકામાં ટૂંકું હોય, સૌથી વિશાળ હોય, સૌથી લાંબામાં લાંબુ હોય, સૌથી ટૂંકામાં ટૂંકું હોય, નદી નાળા હોય કે તળાવ હોય કે સાગર હોય કે આબ હોય, સૂર્યની ગરમી હોય કે શરીરની ગરમી હોય, કે પૃથ્વી પર કોઈ પણ પ્રકારનું પાણી હોય કે કોઈ પણ પ્રકારની ઉષ્મા કે ઉર્જા હોય, કોઈ પણ પ્રકારનું મૃત્યુ હોય, કોઈ પણ પ્રકારનું જીવન હોય, આ તમામ દ્વંદ્વો એ ભગવાનના છે અને ભગવાન પોતે એનાથી પ્રેરિત છે, ભગવાનથી પ્રેરિત છે, ભગવાનના સ્ત્રોત છે. એટલે સર્વ કંઈ વાસુદેવ, જે આપણે આગલા શ્લોકમાં પણ કહ્યું હતું કે વાસુદેવ સર્વમ, ભગવાનની દ્રષ્ટિએ સત અસત હોય, જીવન મૃત્યુ હોય, જીવન મૃત્યુ હોય કે પછી ગરમી વરસાદ હોય, આ બધું સરખું છે. કારણ કે એ સર્વ કંઈ ભગવાન જ છે. સંસારના દ્રષ્ટિએ જોઈએ તો આ બધું એકબીજાથી વિરુદ્ધ દેખાય છે. જેમ કે આપણે જીવવું કે મરવું અલગ દેખાય છે, ઉત્પત્તિ થાય અને પછી વિનાશ એ પણ અલગ દેખાય, સ્થૂળ વસ્તુ હોય કે સૂક્ષ્મ વસ્તુઓ એ પણ અલગ દેખાય, સત્વ રજત તમસ એ ગુણો પણ અલગ દેખાય, કારણ અને કાર્ય અલગ અલગ દેખાય છે, કારણ અને કાર્ય અલગ દેખાય છે, તથા જળ અને બરફ અલગ દેખાય છે. પરંતુ વાસ્તવિકતામાં જોઈએ તો સંસાર રૂપે ભગવાનથી જ પ્રગટ થવાથી, ભગવાનના જ સંસારમાં બનેલા હોવાથી સર્વ કંઈ એ ભગવત સ્વરૂપ છે. ટૂંકમાં ભગવાન આ શ્લોકમાં કહે છે કે હું ગરમી આપું છું, હું વરસાદને રોકું પણ છું અને મોકલું છું, હું અમરત્વ છું અને મૃત્યુ પણ છું. હે અર્જુન, હું સત અને અસત બંને છું. ટૂંકમાં સૂર્યની ગરમી હોય, વરસાદ ઇન્દ્રનો વરસાદ હોય, કે અમરત્વ હોય કે મૃત્યુ હોય, કે સત અને અસત, આ બધું સાંસારિક દૃષ્ટિ અલગ છે પણ ભગવાનની નજરથી એક જ છે અને એ
એક જ એટલે કે ભગવાન જ છે, બીજું કંઈ પણ નથી.